સ્વામિનારાયણ ભગવાનમાં મુક્તાનંદ સ્વામી થઈ ગયા. મુક્તાનંદ સ્વામીની આપણે એક વાણીનું ભજન અને વિવરણ કરેલું છે, અને બીજી આપણે એની વાણીનું, કારણ કે આજે શ્રદ્ધાંજલિ રૂપે પણ આપણે એક સ્વામિનારાયણ ભગવાન, લાઈટ ચાલુ રાખજો, કે પંડ્યા સાહેબ ખાસ મારા મિત્ર, અને પંડ્યા સાહેબ આપણને દુઃખ થાય કે પ્રમુખ સ્વામીને મળવું હોય તો પંડ્યા સાહેબ આપણને ત્યાંથી એની મંજૂરી લેવી પડતી. પણ મને તો એ કહે કે હા, દુર્ઘટના એવી બની કે પણ એ તો જીવના જેટલા શ્વાસ લેવાના હોય એટલા જ લેવાય છે, પણ એક બાનું છે. એટલે અક્ષર મંદિરની અંદર એને બહુ કામ કર્યું છે પંડ્યા સાહેબે. એટલે એ દુઃખ આપણે વ્યક્ત કરી છે. અને મુક્તાનંદ સ્વામીની એક વાણી છે, અનુભવી આનંદમાં રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે, જ્યાં જાવે ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ જાશે રે, અનુભવી આનંદમાં રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે, કેસરી કેરા નાદતી કરી કોટી ત્રાસે રે, કેસરી કેરા નાદતી કરી કોટી ત્રાસે રે, આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, અનુભવી આનંદમાં રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે, ઊંટડે હરી ટુકડા કેટલાય દિશે રે, ઊંટડે હરી ટુકડા કેટલાય દિશે રે, મુક્તાનંદ ગુરુમુખી પ્રભુ પ્રગટ પાસે રે, મુક્તાનંદ ને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવી આનંદમાં રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે. સહજાનંદ સ્વામી ભેગા મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, આ બધા એના નંદ સંપ્રદાય એના ગુરુ રામાનંદ સ્વામી, અને આ બધા એના ભેગા સંતો રહેતા હતા. ત્યારે મુક્તાનંદ લખે છે, વાણી એક એનું પદ લખે છે કે અનુભવી આનંદમાં રહે રામ વાસે રે. અનુભવી, જે નામ આપણે સદગુરુ મહારાજે આપ્યું છે, એ નામનો જેને અનુભવ થઈ ગયો હોય, એ નામ જેને જાણ્યું હોય અને એ નામ પરખું હોય, એટલે કહે છે કે અનુભવી આનંદમાં. એ આનંદ સ્વરૂપ છે કે નથી? એ આનંદ સ્વરૂપ છે. જે પોતાનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ જેને જાણ્યું છે, જોયું છે, પરખું છે, એને અનુભવ થાય. અનુભવી આનંદમાં રહે રામ પાસે. તો રામ પાસે છે કે નથી? પોતાની પાસે જ છે. સદગુરુ મહારાજ મળે એટલે રામને પોતાની પાસે પરખાવી દે. રામને પોતાની પાસે પરખાવી દે. રામ કોણ? રામ કોને કહેવું? રામ છે કોણ? एक दशरथ का बेटा राम,
एक सबगट बैठा राम, एक सबसे न्यारा राम, एक ज्योति प्रकाशा राम। आ जेने चारेय राम ने जे मळ्या होय, चारेय राम ने मळाय के नहीं? दशरथनी घीरे बैठा राम छे एने मळाय, आ सबगट बैठा राम एने मळाय, सबसे न्यारा राम एने मळाय, अने ज्योति प्रकाशा राम एने मळाय। मळाय के नहीं? एक पानी, एक पत्रा, एक नावन का हारा, एक मूर्ति ऐसी देखी के राम कृष्ण एना पुजारा, मत भूलोगे मारा, मत भूलोगे मारा। करी लियो आतमनी ओळखाणी, करी लियो आतमनी ओळखाणी। आ जेने आतमनी ओळखाणी थई गई छे, आतમને ઓળખો છે, આતમ ઓળખાતા પરમાત્મા ઓળખાય, આતમ ઓળખાતા પરમાત્મા ઓળખાય, અને પરમાત્મા ઓળખાય પછી એને કરવું પડે નહીં કાંઈ। ગંગા સતી કહે, જેને આ જથારથ વચનની શાન જેણે જાણી પાનબાઈ, તેને કરવું ન પડે બીજું કાંઈ। કાંઈ કરવું પડે? કાંઈ કરવું પડે તો કયો? કોઈ વસ્તુ ન કરવી પડે, પણ પોતાના અનુભવમાં આવી જાય। અનુભવી જેને આ નામનો અનુભવ થયો હોય અને ઈ નામની અંદર આનંદ પ્રગટે। શું પ્રગટે? ઈશ્વરનું ભજન કરવાથી ખુદનો આનંદ પ્રગટે। ક્યાં પ્રગટે? જ્યાં બેઠો છે ત્યાં। ક્યાંય જવાપણું ખરું? ક્યાંય જવાપણું નહીં। એટલે કીધું અનુભવી આનંદમાં રહે રામ વાસે પાસે। પોતાની પાસે રામ સદગુરુ મહારાજે બતાવ્યો કે નહીં? રામ ઓળખાયો કે નહીં? રામ ઓળખાયો, પરખાયો, આતમને ઓળખાયો, આતમને પરખાયો, અને પરમાત્માને પણ ઓળખાવ્યા। ઓળખાવ્યા કે નહીં? પરમાત્માને ઓળખાવ્યા, આત્માને ઓળખાવ્યો, રામને ઓળખાવ્યા, કૃષ્ણને ઓળખાવ્યા। સર્વે ઘટમાં બેઠો છે કે નહીં? એક જ બેઠો છે, બીજો કોઈ નથી। હવે કહે છે તે બોલે, તે સાંભળે અને તે જુએ। તે બોલે, કોણ બોલે છે? એના વગર બોલાય? બોલી શકાય? તે બોલે, જો મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, તે બોલે, તે સાંભળે। સાંભળવા વાળો ઈ છે કે નહીં? તે જુએ, ઈ જ જોવે છે, ઈ જ બોલે છે, ઈ જ સાંભળે છે, બીજો કોઈ સાંભળતો નથી। જે સાંભળે છે, બોલે છે, જુએ છે, ઈ આપણે બતાવી છે, એમાં બતાવી છે કે નહીં? જે બોલે છે, જુએ છે, સાંભળે છે, કોણ જુએ છે, કોણ બોલે છે, કોણ સાંભળે છે, ઈ આપણને ખબર છે। જુક્તિ મુક્તિમાં બતાવ્યું છે કે આ બોલે છે, પણ કોના આધારે બોલે છે? કોના આધારે સાંભળે છે? કોના આધારે જુએ છે? આ મોટામાં મોટી સમસ્યા। આ બોલી રહી છે, બડબડી રહી છે, એને ઓળખવાની છે। આમાં બડબડી કોણ રહી છે, કોણ જુએ છે ને કોણ સાંભળે છે, ઈ આપણે બતાવ્યું છે। એટલે કહે છે તે બોલે, તે સાંભળે, દ્રષ્ટિ પ્રકાશે, એની દ્રષ્ટિ જ પ્રકાશ છે, એનો જ પ્રકાશ છે। આ બધો પ્રકાશ અલગ પુરુષનો છે। જોઈજો, મેકરણ સાહેબ કહે મેનાને મેકરણને જુદા ન જાણો। આ કીધું છે બે જુદું, પણ છે તો બે એક। સદગુરુ મહારાજે બધું એક કરાવી દીધું છે। મેના કોણ અને મેકરણ કોણ, એ બેયને એક કરાવી દીધું છે કે એક નથી? એક જ છે। મેના મેકરણ બોલે ગઢને કાંગરે રે। આ કાંગરે બોલી રહી છે કે નહીં? મેનાને મેના જ બોલી રહી છે ને? મેના જ સાંભળી રહી છે અને મેના જ જુએ છે। હવે તો અડધું સમજાઈ ગયું। મેના બોલે, મેના સાંભળે, મેના જુએ, પણ કોને આધારે જુએ? એના આધારે। ઈ ન હોય તો ન જોવાય। એટલે એના આધારે બોલી રહી છે। એટલે કીધું છે કે હું ટળે હરી ટુકડા કેટલાય દિશે રે। હું ટળે હરી ટુકડા કેટલાય દિશે રે। જો પોતાનું વહી જાય
તો થાય. પછી કે જ્યાં જાવે ત્યાં રામજી બીજું ન ભાસે રે. જ્યાં જાવે ત્યાં રામજી. તો હવે જ્યાં જઈને આપણને ઈ જ હોય, ઈશ્વર હોય કે ન હોય? હે, મંદિરે જાય તો એ ભગવાન છે. તમે હાઈલા જતા હોય તો ભગવાન સામે છે કે નથી? હે, બસમાં બેહો તોય ભગવાન, ગાડીમાં બેહો તોય ભગવાન, પ્લેનમાં બેહો તોય ભગવાન. જ્યાં નજર થરે ત્યાં રામજી છે કે નથી? ન હોય તો ના પાડજો, ગોતવા જવા પડે. સદગુરુ મહારાજે કહી દીધું કે જ્યાં તારી નજર પડે, કલાપી કે જ્યાં જ્યાં મારી નજર ઠરે છે ત્યાં આપની યાદી ભરી છે, પોતાની યાદી ભરી છે. કોની ભરી છે? પોતાની યાદી ભરી છે. પોતે જ છે, પોતા સિવાય કાંઈ નથી. ઈશ્વરને આપણે જુદા નથી. છે જુદા? આ તો બધું કર્મ ને સ્વભાવે આપણે કરીને જુદા પીડ્યા છે. મારું મારું કરીને જુદા પીડ્યા છે. પીડ્યા છે કે નહીં? મારું 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 કરીને જુદા પીડ્યા છે. છે તો બધું ઈશ્વરનું, હે કે આપણું છે? એનું છે બધું. તો એનું બધું હોય, આ રજે રજ અને કણે કણમાં ઈશ્વર હોય, તો આપણે એમાં હોય કે ન હોય? તો આપણે ની એક જ છીએ. પાણી જુદું હોય જ નહીં. તમે એક બોરો હોય એમાંથી એક ગ્લાસ ભરો તો પાણી તો બે એક જ છે. એક જ હોય કે ન હોય? વાસણ જુદું પડ્યું એટલે જુદું થયું, બાકી તો એક છે. એક થવું છે, આપણે એક થવું છે. કેવી રીતે? કે હું ને ઈશ્વર જુદા નથી. જ્યાં આપણી દ્રષ્ટિ પડે ને ત્યાં હું ને ઈશ્વર જ છે, કોઈ છે જ નહીં. છે કોઈ? કોઈ નહીં. હું ને ઈશ્વર સિવાય કાંઈ નથી. એવી દ્રષ્ટિ કરવાની છે. જપ કરવાનો છે, માળા કરવાની છે, કાંઈ ન કરવું પડે. આ બધું તો જ્યાં સુધી ત્યાં પહોંચવા માટે પણ એવા પારક સદગુરુ મળી જાય, રામાનંદ સ્વામી જેવા. રામાનંદ સ્વામી મળ્યા સહજાનંદ સ્વામીને, તો જ્યારે આ નામ ઓળખાયું, આ નામ જ્યારે એને ઓળખાયું ત્યારે કીધું સહજમાં આનંદ થઈ ગયો. સહજમાં. તો સહજમાં આનંદ થયો છે કે નથી થયો? સહજમાં આનંદ એટલે કે જાય તારું નામ સહજાનંદ સ્વામી. એટલે સહજમાં આનંદ થાય. ગંગા સતી કે ભાઈ સાનમાં એક સાન પાનબાઈ કહું ઉપજે આનંદના ઓગ. આ આનંદનો ઓગ છે. જે ઈશ્વર પોતાનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. અને આનંદ સ્વરૂપમાં રહીએ એટલે ત્યાં કોઈ વસ્તુ નથી. આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં રહેવું જોઈએ, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ. અને પોતાના સ્વરૂપનો અનુભવ થાય તો જ થાય. હો, વાતું કરે નહીં થાય. આ ઈશ્વરને પરમાત્માને ઓળખાતી નહીં થાય. આ સંતોએ કેટલી મહેનત કરી છે જોવો તો ખરા. રાત દી મહેનત કરી છે આને પામવા માટે. શું કરવા રાત દી મહેનત કરી? કે ભાઈ આ વારે વારે આવો અવતાર નહીં મળે. અને મળ્યો કે ન મળ્યો એ આપણને શું ખાતરી? અત્યારે મળ્યું છે હાજરમાં. અત્યારે હાજર છે કે નહીં? તો ભૂત ભવિષ્ય ભૂલી જવાનું. અત્યારે હાજરમાં આપણે એને મળી લીધું છે તો ઈ સ્વરૂપ થઈ જવું. એટલે કીધું છે કે જ્યાં જાવે ત્યાં રામજી બીજું ન ભાસે. બીજું જોવાનું જ નહીં. બીજું જોવાનું જ નહીં. જે છે એ એક જ જોવાનું. શું જોવાનું? શું જોવાનું? એક જ પોતાનું સ્વરૂપ, બીજું કાંઈ નહીં. સહજાનંદ સ્વામીએ કીધું છે વચનામૃત 21માં કે પોતાના સ્વરૂપને નથી જાણતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, આંધળામાં આંધળો અને ઘેલામાં ઘેલો છે. આ આંખે પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી. એવા પારક સદગુરુ મળે તો આ સ્વરૂપને ઓળખાવી દે. કેવા મળે? પારક સદગુરુ મળે તો આ સ્વરૂપને ઓળખાવી દે. સ્વરૂપ કેવું છે? એને નામ આપ્યું સ્વરૂપ, પણ ઈ ક્યાંય આવે નહીં. શેમાંય આવે નહીં. નો આકારમાં આવે. એને સ્વરૂપ નામ આપ્યું પણ નો આકારમાં આવે કે નો શેમાંય આવે, નો લખવામાં આવે, શેમાંય નો આવે. ઈ સ્વરૂપને
સદગુરુ મહારાજ ઓળખાવી દે સાહેબ ઈની સાહેબ ઈ સ્વરૂપને ઓળખાવી દે. ઈ સ્વરૂપ એવું છે અને ઈ સ્વરૂપ આપણે જોયું છે કે નહીં? ઈ સ્વરૂપ આપણે જોયું છે અને ઈ સ્વરૂપ ઓળખા વગર એને કોઈએ સ્વરૂપ કીધું. શું કીધું? સ્વરૂપ. કોઈએ શું કીધું? શું કીધું? કોઈએ અવિનાશી કીધું, કોઈએ નિરાકાર કીધું, હે કોઈએ આત્મા કીધો, કોઈએ પરમાત્મા કીધું. કીધું એને જ કીધું છે બધું. કોઈએ વચન કીધું, કીધું કે નહીં? કોઈએ ગોળ કીધું, કોઈ અલગ કીધું. બધું એક જ છે, કોઈ એમાં ફેરફાર નથી. બધું એક જ છે. અને ઈ સ્વરૂપ જેને ઓળખ્યું છે, જાણ્યું છે, ત્યાં જ્યાં જાવે ત્યાં રામજી, જ્યાં જાઓ ત્યાં એના દર્શન સિવાય કોઈને નથી કરવાના. આજે આ બેઠા હોય તો એમાં રામ બેઠો છે કે નહીં? આત્મા બેઠો છે કે નહીં? સર્વેમાં છે કે નહીં? સર્વેમાં છે. તો દર્શન કેના કરવા? પોતે પોતાના. દર્શન કોને કરે છે ભાઈ? પોતે પોતાના દર્શન કરે છે. પછી એમાં જુદું લાગે, એમાં દ્વેષ આવે, એમાં કોઈ નિંદા આવે? કાંઈ ન આવે. જો આટલું થઈ જાય કે આ તો મારો રામ બેઠો છે, આમાં તો સર્વેમાં રામ બેઠો. પછી જો તમારે ક્રોધ આવે, દ્વેષ થાય, રાગ થાય, કાંઈ થાય, અભિમાન થાય, કહેજો મને થાય તો. પણ દ્રષ્ટિ તો કરવી પડશે કે નહીં? હે કે સર્વેમાં મારો રામ બેઠો. શેમાં નથી બેઠો? કીડીમાં નથી બેઠો? કીડીમાં બેઠો, આ ઝાડવામાં બેઠો. જ્યાં જોઉં ત્યાં રામ બેઠો છે. ક્યાં ગોતવા જાવો? આ રામના દર્શન સદગુરુ મહારાજ કરાવે છે. હવે કે છે મુક્તાનંદ સ્વામી કે ભાત્ય દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. બોલો કયો? ભાત્ય દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. આ 5 રંગની ભાત છે. આ જે દેહ બન્યો છે એ 5 રંગનો બન્યો છે કે નહીં? પૃથ્વી, પાણી, પવન, અગ્નિ ને આકાશ, આ 5 આમાં 5 તત્વો આમાં મળેલા છે. આમાં ભૂલો પડતો નહીં કે આ જીવને કે આમાં ભૂલો ન પડતો. આ ભાત્ય દેખી ભૂલે નહીં, આ ભાત છે. તો આ ઝાડવું છે એ 5 રંગનું છે કે નથી? 5 રંગ છે ને? પૃથ્વી, પાણી, અગ્નિ, પવન ને આકાશ એમાંય છે. તો આ મોબાઈલમાં છે કે નથી? 5 તત્વો છે કે નથી? તો આ ભાત છે, 5 રંગી ભાત છે. કીધું છે ને લીલો, પીળો, સફેદો ને કાળો. હે વર્ણે નથી સફેદો. આ એ 5 રંગ, આ 5 ભાત છે. અને એમાં ભૂલું પડવાનું નથી. આપણે એમાં ભૂલા પડી. ભાઈ પડી કે નહીં? હે જ્યાં જઈને એમાં જ ભૂલા પડી. બોલો, ઓહ કેવું કે શણગાર હતો, કેવી લાઈટ હતી, કેવા વાઘા હતા, કેવું બધું હતું, કેવું જમવાનું હતું, એમાં જ ભૂલા પડ્યા. 5 રંગમાં જ ભૂલા પડ્યા કે નહીં? કોઈએ પૂછ્યું કે ભગવાન ક્યાં છે? અને ભગવાન હોય જ્યાં જાય ત્યાં ભગવાન હોય કે ભગવાનની મૂર્તિ હોય? ભગવાનની મૂર્તિ હોય. ભગવાન તો હોય નહીં. છે તો ખરા એમાં ભગવાન. ભગવાન છે, નથી એમ નહીં. કારણ કે ભગવાને કીધું કે હું રજે રજ કણે કણમાં છું, તો બધેય છે. પણ એના દર્શન કેમ કરવા એ સદગુરુ મહારાજ સમજાવે. તો આપણે મંદિરે જાય તો મંદિરમાં મૂર્તિમાં ભગવાન છે કે નહીં? દિવાલમાં ભગવાન છે કે નહીં? મુગંટમાં ભગવાન છે કે નથી? બધે ભગવાન છે. જ્યાં જોવો ત્યાં. સમજાય છે? આ દ્રષ્ટિ કરવાની છે. આ ભાત દેખીને ભૂલા. આપણે ભાતમાં ભૂલા પીડ્યા છે. આપણે શેમાં ભૂલા પીડ્યા છે? ભાતમાં ભૂલા પીડ્યા છે. ભાત દેખીને જ વખાણ કર્યા રાખે. તમે જોઈજો, જ્યાં ગયા હોય ત્યાં વખાણ 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 વખાણ. અરે પણ તમે ભગવાન ક્યાં છે એ તો પૂછો. તો આપણે આ કેના વખાણ કરી છે?
આ ભગવાનના, આ મૂળ પુરુષના, જે પુરુષ સર્વેમાં વ્યાપીને બેઠો છે એની વાત કરી છે કે નહીં? હે, એની વાત કરી છે આપણે, અવિનાશીની વાત. આ શેની વાત છે? અવિનાશીની. એનો કોઈ દી નાશ નહીં. આ જે જોયો છે એનો અવિનાશ કોઈ દી નાશ થાય? એનો અવિનાશ છે કે નથી? ખાતરી છે કે નથી? હે, આવો ઈશ્વર, આ જગતને હલાવવા વાળો, અને ઈ મળી જાય તો બીજું જોઈશું? મને એમ કયો, કેટલા ભાગ્યશાળી છીએ કે આના દર્શન સદગુરુ મહારાજે કરાવ્યા, કે જ્યાં સેમાય આવે નહીં, લખવામાં આવે નહીં, બોલવામાં વાણીમાં આવે નહીં, રૂપમાં નો આવે, સેમાય નો આવે, એના દર્શન સદગુરુ મહારાજે કરાવ્યા. કે જોઈ લે, આમાં ક્યાંય આવે તો આવે, ક્યાંય આવે નહીં ને એના વગર કઈ હાલે નહીં. એના વગર ઈશ્વર આપણામાં ને આપણે ઈશ્વરમાં છે કે નથી? પછી ક્યાં ગોતવા જવા? ઈશ્વરને ગોતવા ગયા, પોતે જ ઈશ્વરમાં, આપણે ઈશ્વરમાં, ઈશ્વર આપણામાં. ક્યાં ગોતવા જાય? એ તો સભર ભર્યો છે, ક્યાંય બાકી નથી. પણ ભાઈત દેખીને ભૂલવું પડવું નહીં. ભાઈતમાં ભૂલા પડ્યા તો હેરાન થઈ જાવ. હે, ભાઈત દેખીને ભૂલવું પડવું નહીં. આ ભાઈત છે હો, ભાઈત સમજાણી ને કઈ ભાઈત કીધું? ઈ મુક્તાનંદ સ્વામીએ ફરી કેટલાય કપડાની ભાઈતું ગણે, કેટલાય લીલા ને પીળાની ભાઈતું ગણે. એમાંથી તો છૂટવાનું છે વાલા. ઈ ભાઈતમાં ક્યાંય પડવા જેવું નથી, એમાંથી તો છૂટવાનું છે. કેસરી કેરા નાદથી કરી કોટી ત્રાસે. કયો લ્યો ભાઈ, કયો કેસરી કેરા નાદથી કરી કોટી ત્રાસે. જ્ઞાની છે, જે ઈશ્વરને જોયો છે, જાણ્યો છે, પરખો છે, એ જ્ઞાની છે, એ કેસરી છે, એ સિંહ છે. સિંહનો એની કેડીએ જ હાલવાનું કે નહીં? સહજાનંદ સ્વામી સિંહ હતા કે નહીં? હે, એને આ જ્ઞાન હતું, આને જોયો તો, જાણ્યો તો, પરખો તો, એ અનુભવે રહી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, મુક્તાનંદ સ્વામી મહારાજ, આ બધા જે નંદ સંપ્રદાય છે, એ બધા એ રૂપને જાણ્યું હતું, પરખ્યું હતું. જેને પરખ્યું છે, આ રૂપને જાણ્યું છે, ઓળખ્યું છે, એનો આ જગતમાં બેડો પાર થઈ ગયો. પણ કરી કોટી ત્રાસે રે. જ્ઞાનની જે વાત આવે ને, ત્યાં બધા એમ કે ભાઈ ન્યા એની એ કઈ માથાકૂટ ન કરવું, એની એ કઈ શાસ્ત્રોક ન કરવું, કે નહીં? આ કોઈક પ્રશ્ન પૂછે તો કે લે તમને તો બહુ સારું આવડે છે, પણ એમ ન કે આનો ઉત્તર શું છે. ઈ ખરેખર ઉત્તર દેવો જોઈએ કે નહીં? નગર ઉત્તર સાવ સહેલો છે, લ્યો, છે કે નથી? અમારે ભાઈ મુકેશભાઈ કહે કે વલ્લભ વલ્લભ જોઈ કોઈ કહે, વલ્લભ કો જન ન જાને કોઈ, એક બાર વલ્લભ કો જાને તો આવાગમન ન હોય. આ એકમાં બધું કહી દીધું, એમાં કઈ બાકી રાખી? આનો જવાબ ક્યાં? તમારી પાસે છે જવાબ? જો તમારી પાસે જવાબ છે, આ જગતને પૂછજો આનો જવાબ હોય તો. વલ્લભને ઓળખો, વલ્લભ છે ક્યાં? પેલા ઈ જ ઓળખાય નહીં. અને જે ઈ ઓળખાઈ ગયો, જો વલ્લભ ઓળખાય તો વેદ 4 ભીણો કહેવાય. શું ભીણો? આ એક જો ઓળખાય તો વેદ 4 ભીણો કહેવાય. અને એનો ભેદ જેને ઉકલી ગયો એ તો તરો ખરો તરત બને. એટલે કર્તવ્યથી મળે એમ છે ઈશ્વર? ગમે એટલું કર્તવ્ય કરી તો મળે? ગમે એટલી માળા ફેરવી તો ઈશ્વર મળે? એનો હું દાખલો દઉં એક, કે એક દરિયાના કાંઠે મોતી અંદર પડ્યું છે અને બાજુમાં માળા લઈને બેસી જાવ. જો મોતી બહાર આવે તો મને કહેજો. આવે? પણ એમાં ડૂબકી મારો તો આવી જાય કે નહીં? તો આ શેમાં ડૂબકી મારી? પોતાનામાં. શેમાં મારી? પોતાનામાં ડૂબકી મારી. તો મોતી મળ્યું કે નહીં? અખંડ મોતી મળ્યું કે નહીં? હા, અખંડ મોતી મળી જાય એવું છે.
જો કોક ડૂબકી મારે તો અખંડ મોતી મળે. કિરિયા કગનથી કોઈ દી આ પતે એવું નથી. કેટલા આ કરીને ગયા. આ જગતનું જોતું એ મળે ને આ બધાને કોઈને ભગવાન જ નથી જોતા. બોલો જોઈ છે? કોઈને નહીં. મને રીધી દેજો ને સીધી દેજો ને મને આ દેજો ને તે દેજો ને કુટુંબ દેજો ને કબીલા દેજો ને. કોઈને ભગવાન જોઈશે એવું કોઈ કહેતું નથી કે મારે તો ભાઈ ભગવાનને મળવું છે. કયો પૈસાવાળા નહીં નથી કહેતા, નથી પૈસા એ નથી કહેતા, મધ્યમ વર્ગ નથી કહેતા. હા, સૌની રીતે પૈસા માં મથે છે. એટલે ભગવાન ક્યાં છે એ કોઈ કહેતું નથી કે આવો ભગવાન છે આ જગતનો હલાવા વાળો. કે રામ થઈ ગયા ને 10,000 વર્ષ થયા, એની પહેલા ભગવાન કોણ હતું? કૃષ્ણ ભગવાન થયા ને 5,000 વર્ષ થયા, એની પહેલા ભગવાન કોણ હતું? આ પૃથ્વીને કાંઈ નહોતું, એની પહેલા તો આ કોને રચના કરી એ બધું બતાવ્યું કે નહીં સદગુરુ મહારાજે? હે આ પૃથ્વીની રચના બધું એમાંથી બધું થયું એના બધું આ બતાવ્યું છે. જો તો ખરા સંતો કેવા છે, બધું બતાવી દે. હે એટલે આ કેસરી જ્ઞાની છે અને જ્ઞાન મૂકવું નહીં હો. અધૂરુંપણું રાખવું નહીં. અધૂરું હોય તો શું થાય ગયો? તો ઝલકાય કે નહીં? બહુ ઝલકાય કે નહીં? ઉડાડે પાણી બધાને. એમ અધૂરું જ્ઞાન નકામું છો. જ્ઞાન તો પૂરું જ રહેવું જોઈએ. પૂરું એટલે હા બોલો. પછી નો ખત બધે. વાહ ભાઈ વાહ. સાંભળ્યું? ખીચડી કાચી હોય ત્યાં સુધી ખત બધે અને પાકી જાય એટલે પાકું થઈ જવાનું છે. પાકું કેમ થવું? કે જે નામ છે એ નામનો પૂરેપૂરો અનુભવ કરી લેવો. એ નામનો પૂરેપૂરો અનુભવ કરી લેવો. કાંઈ કાચું રાખવું નહીં. સમય આપણને એમ કે આપણી પાસે સમય છે. હવે તો ભાઈ દી હાથમમાં ગયો તો આપણને ન ખબર પડે કે હવે 5 વાગ્યા છે, 7 વાગ્યા હાથમી જ જવાનો છે. એટલી તો આપણને ખબર પડે કે નહીં? હે તો આ હાથમમાં તો દી હોય ને ત્યારે ખેડૂ હોય ને જલ્દી કામ માંડે કરવા અને કે જલ્દી ભેગું કરી દે, હમણાં અંધારું થઈ જાય. એમ આપણે જલ્દી આપણું પાકું કરી લેવું. જે ઘરે જવું છે એ ઘર તો તમને બતાવ્યું છે. એ ઘર છેલ્લી અંત સમયે ભૂલાવવું ન જોઈએ. આ સત્સંગ આ બધું એટલા માટે છે કે મારે હવે જન્મ લેવો નથી અને જન્મ ન લેવો પડે તો પોતાના સ્વરૂપનું છેલ્લે સુધી ભાન રહેવું જોઈએ, ઓળખાણ રહેવી જોઈએ. કદાચ આ ગમે એમ થઈ જાય તો એની ઓળખાણ જાય નહીં. આ ગોવિંદ બાપા હતા, એની ઓળખાણ છેલ્લે ઊંધી. અડધી કલાક પહેલા ગયા હતા તો કે 1 તાર હો, અને અડધી કલાક પછી જ આવ્યો ફોન કે બાપા સોધામ ગયા. તો એનું ખાતરી છે. કારણ કે એ 40 વર્ષ થયા એમાં એક સંસ્થામાં હતા અને સમજ્યા પછી કે ઓહો આને તો હું ગોતતો હતો કે, અને આમાં જતો કે નહીં? પોતા પાસે જ હતો. ભાઈ ક્યાંય બીજે હતો ખરો? પોતા પાસે ક્યાંય નથી. સદગુરુ મહારાજ શું કરે? આમાં છે એને જ ઓળખાવે છે, ક્યાંય બીજેથી લાવતા નથી. આમાં જે ઈશ્વર રહેવા આવ્યો છે, આ મંદિરમાં જે ઈશ્વર રહેવા આવ્યો છે એને સદગુરુ મહારાજ ઓળખાવે છે. તો આ મંદિર લાખોનું કરોડોનું નહીં, આની કોઈ કિંમત આંકી શકે? હે અને આમાં રહેવા વાળો એ તો કેવો અમૂલ કે નહીં? એનું કોઈ મૂલ કરી શકે ખરા? આમાં જે રહેવા આવ્યો છે તોય આપણને એના હીરાની ખબર નથી. આ હીરો એમને મેણે ન જાય. એટલે કહે છે કે આત્માના ઉદ્યોગથી અજ્ઞાન નાશે રે. શું થાય? આત્માનું અંજવાળું થાય. આત્મા જેને જોયો છે એનો પ્રકાશ છે, અને એ પ્રકાશે અત્યારે બધાય બેહે છે કે નહીં? એ પ્રકાશ જ બેહે છે કે નહીં? જે રામને આ આત્માને ઓળખો તો, જાણ્યો તો, એટલે ઈશ્વરની પદવીને પામ્યા અને એ પ્રકાશે આખું જગત બેહે છે કે નહીં? કૃષ્ણ ભગવાન આ જ વાતને ઓળખી હતી, અલખને જોયો તો અને એમાં રહી ગયા એટલે ઈશ્વરની પદવીને પામ્યા. ત્યાં શું આ નજીક જ ઘોઘાવદર જાઓ, જીવણ સાહેબ
ઝૂંપડીમાં રહીને આ વસ્તુને જાણીને આ અલખને ઓળખી અને એમાં રહી ગયા અને આ પદને પામી ગયા. એમ આપણે પણ પદ મૂકવું નહીં. જે પદ સદગુરુ મહારાજે આપ્યું છે એ પદ ન મૂકવું. આવડે ન આવડે કાંઈ જરૂર નથી, બોલવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી. પોતાના સ્વરૂપમાં રહેવાની જરૂર છે. શું? પોતાની યાદી જાવી ન જોઈ. જ્યાં જાય ત્યાં પોતાની યાદી, ખેતર જાય, વાડી જાય, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ પોતાની યાદી ભૂલવી નહીં. સહેલું છે કે નહીં બા? કેટલું હેલું છે. સદગુરુ મહારાજે જોવો તો ખરા, આ ભક્તિ ફૂલની પાંખડી કરતી હતી, આપણને કેટલી સહેલી કરતી હતી કે તને કાંઈ કરવું નહીં. હજી જો કર્તવ્યમાં ગયા તો આ વાત ભૂલાઈ જશે. હો, જો થોડોક વિચારે આવ્યો તો આ વાત ભૂલાઈ જશે. પોતે પોતાની જ વાત છે, પોતે આમાં રહેવા આવ્યો છે, એની ઉપર આપણને વિશ્વાસ નહીં. આમાં જે રહેવા આવ્યો છે, જે ઈશ્વર છે, એની ઉપર આપણે વિશ્વાસ હોય કે ન હોય? હોય ને. તો આત્મનું અંજવાળું થાય, અજ્ઞાન નાશે રે. તો હવે અજ્ઞાન રહ્યું છે? સદગુરુ મહારાજ, ગુરુ એટલે અંધારામાંથી, ગુ એટલે અંધારું, રૂ એટલે અંજવાળું, એને અંજવાળું કરી દીધું, દીવો કરી દીધો. હે, અને એક દીવો જલતો તો આવડો, આ એક દીવો, તો આ કેટલા દીવા જલી ગયા? હે, જલ્યા કે નહીં? આ દીવો જગતો તો, એટલે આ જગતો ન હોય નડાડો લ્યો, જલે તો કહેજો. એ કોઈ નો જલે. તો જ્યાં દીવો જલે છે એટલે કીધું છે કે પ્રગટની બલિહારી. કેની બલિહારી? પ્રગટની બલિહારી. બાકી તો સબઘટ આમાં બધે ક્યાં નથી બેઠો? જળ ચેતનમાં એક સરખો બેઠો છે, પણ જ્યાં પ્રગટ છે એની બલિહારી છે. એટલે કીધું છે કે પ્રગટની બલિહારી. એટલે અજ્ઞાન આપણું રહેવું ન જોઈ, વયું જ આવવું જોઈએ. પછી કહે છે કે હું ટળે હરી ઢુકડા. હું ટળે, હું ટળે, આ હું કરું છું ને ઈ જ નડે છે. નડે છે કે નહીં? મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને હું આમ કરું છું ને, કરી છે કે નહીં? એલા ભાઈ, આ કરી છે, આ બોલી છે, એ બધું ઓલાની કૃપા છે તઈ થાય છે. થાય એના વગર એ ચેતન તત્વ છે તો જ થાય છે. થાય એમને એમ તમે માસ્તર થયા તો તમારે કંઈક એની કૃપા હોય તો થવાય ને, એના વગર થવાય? તો ઈશ્વરનો પાર, સદગુરુનો પાર માનવો કે મને આવી તાકાત આપી છે કાર્ય કરવાની, આ બીજાને નથી આપી. ઈ ઘડવા વાળો જોયો તમે? આનો આ અણઘડ ને તો જોયો, ઘડવા વાળો જોયો કે નહીં? થઈ પછી એટલે ઈ ઘડવા વાળો છે, આનો ઘડનારો છે. ઈ છે કે નથી? પણ આપણે એમાંથી નીકળવું નથી, છૂટવું નથી. કેમ છૂટવું નથી? કે આ માયા જ આપણને મીઠી લાગે. નીંદર આવી છે, માયા એટલી બધી મીઠી લાગે છે, એટલી બધી લાગે છે કે ભગવાનને અમૂલ્ય વસ્તુ મૂકી દેવી છે. લ્યો, મૂકી દેવી છે કે નહીં? ટાઈમ નથી, આવવાનો ટાઈમ નથી, જવાનો ટાઈમ નથી, પોતાનો ઉદ્ધાર કરવાનો ટાઈમ નથી. લ્યો, બાકી ગમે એ વાતો કરવાનો ટાઈમ છે, પણ પોતાનો ઉદ્ધાર કરવાનો ટાઈમ નથી. મૂકી દેવી ખોટી ખટપટ, મૂકી દેવી. હો, આ જગતમાં જેમ હાલતું હોય એમ હાલવા દેવું, જેને જે પૂજતા હોય એ પૂજવા દેવા, જેને જ્યાં જવું હોય ત્યાં જવા દેવા. એવા મુમુક્ષ હોય અને જેને આત્માનું કલ્યાણ કરવું હોય અને આવવું હોય તો એને કહેવાનું કે ભાઈ તારે આત્માને ઓળખવો છે, ઈશ્વરને જાણવો છે, ભગવાનને પરખવો છે, તો હાલ મારા ભેગો. બાકી ક્યાંય મોટું ખોલવા જેવું નથી. જગત જેમ હાલતું હોય એમ હાલવા દેવું. પણ જ્યાં આપણને લાગે કે આ જીવ બહુ દુઃખી થાય છે, જો એમાં કેટલા સંતોએ નરસિંહ મહેતાને ઠેઠ કબીર સાહેબને ન આવવું પડ્યું.
કે આટલો બધો ભક્તિભાવ વાળો ના રહી જાહે. અને સદગુરુ મહારાજે એવું જ ન કર્યું. આ ગોવિંદ બાપા બીજે રસ્તે હતા તો એને કે ભાઈ આ રહી જાહે તો એમ. એટલે જ્યાં મુમુક્ષ હોય, જે ભક્તિભાવ વાળા હોય, એને વાત તો કરવાની કે ભાઈ આ સારી વાત છે, સમજવા જેવું છે, પણ હું ટળી જવું જોઈએ. આ ભક્તિ કરવી હોય, હું એટલે અહંકાર, મારાપણું, હું કરું છું, આ બધું ટળી. હું ટળે તો હરી ઢુકડા, હું ટળે તો હરી ઢુકડા. આ હું જાતું નથી. સદગુરુ મહારાજે તો લઈ લીધું છે પણ પાછું યાદ નથી કે આ મારું કઈ નથી. ધન કેતા મારું ધન નથી, તોય ગુરુ મહારાજ કે લોયણ તો એમ કે જીરે લાખા સદગુરુ ચરણમાં શીશ નમાવી જી હોજી. શું કહે છે? જીરે લાખા સદગુરુ ચરણમાં શીશ નમાવી જી હોજી. એના હુકમમાં હંમેશા રહેવું રે. શું રહેવું? એના હુકમમાં હંમેશા રહેવું રે. ગુરુના હુકમમાં રે ભાઈ, રહેવું પડે ભાઈ. આપણે જવું હોય તો, ધણી દરબારમાં જવું હોય તો આપણે રહેવું પડે એના હુકમમાં. આ કે છે લોયણ કે છે કે જીરે લાખા સદગુરુ ચરણમાં શીશ નમાવી જીવોજી. એના હુકમમાં હંમેશા રહેવું રે. એટલે કહે છે કે આપણું હું પણ કાઢી નાખવું અને રહેવા ન દેવું. આપણે આપી દીધું છે, યાદી રાખવી. તોરલની જેમ, તોરલ કે ભાઈ તારે દેહ અડાણે મૂકવો પડે તો કે આલે મૂક્યો. આ ક્યાં મારો હતો? હે, એ તો સદગુરુનો છે. તો સદગુરુએ બધું ધ્યાન રાખ્યું કે ન રાખ્યું? રાખવું પડ્યું કે નહીં? તોરલ કે આ મને હું દેખાઈશ કે તારામાં વિકાર છે, કે મારામાં કઈ છે નહીં. એટલે કહે છે મુક્તાનંદ ગુરુમુખી પ્રભુ પ્રગટ પાસે રે. શું કીધું? પ્રગટ, પ્રગટ, પ્રગટ છે કે નથી? પાસે છે કે નથી? હે, મુક્તાનંદ ને પ્રભુ પ્રગટ પાસે રે. તો પાસે છે કે નથી? એને રામાનંદ સ્વામીએ પ્રભુ પ્રગટ પાસે જેમ કરાવ્યા હતા એમ સદગુરુ મહારાજે આપણને પણ પ્રભુ પ્રગટ ઓળખાવ્યા છે. પ્રગટ ઓળખાવ્યા છે ને, ક્યાંય ગોતવા જવા પણ ખરા? હે, આમાં પ્રગટ દીવો કરી દીધો છે સદગુરુ મહારાજે. કેમાં કરી દીધો છે? આમાં સદગુરુ મહારાજે પ્રગટ કર્યા છે. તો પ્રગટ પ્રભુ પાસે રહે. તો આપણે પણ પ્રભુ પ્રગટ પાસે છે અને એમાં રહેવું, મૂળ સ્વરૂપમાં રહેવું. મૂળ સ્વરૂપ મૂકવું નહીં. એ આનંદ સ્વરૂપ છે. એને કોઈ આનંદ કીધો, કોઈએ કાંઈ કીધું, પણ એમાં મોજ કરી લેવા જેવી છે. રાત દિવસ મોજ કરી લેવા. પોતાની યાદી ભૂલવાની જ નથી. રાત દિવસ એમાં મોજ કરી લેવા જેવી છે. આવો સત્સંગ નહીં મળે, આવી વાત નહીં મળે. આ તો પોતાની વાત છે, આ બીજા કોઈની વાત નથી. ભજન નહીં, પોતાનું કરવાનું, બીજા કોઈનું કરવાનું નથી. જે કાંઈ કરવાનું છે એ પોતાને જ. પોતાને ઓળખો એટલે પોતાનું જ કરવાનું કે નહીં? કોઈનું નહીં. પોતાનું ખેતર ચોખ્ખું કરી નાખવું. ધોકડ બોકડ હોય તો કાઢી નાખવી. કોઈ શિયાના ગુંડા હોય તો એ કાઢી નાખવા. કાંઈ આવતા હોય તો એ કાઢી નાખવા. કોઈ નાખી ન જાય એનું ધ્યાન. મૂળ તો નાખી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. નાખી બહુ જાય. આપણે તો કાઢી કાઢીને છેડે નાખી તો આ વરી કોક આવીને નાખી જાય. સમજાય છે ને? એટલે કોઈ ન નાખી જાય એનું ધ્યાન રાખવું.